નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું કરો. સમાચાર કરીશું આજે ગુજરાતમાં માવઠાને પડી રહેલા વરસાદને લઈને. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે આવનારા 2 થી 3 દિવસમાં ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે અનેક જિલ્લાઓ અને ગામડાઓમાં વરસાદ ખાબક્યો છે. તો નજર કરીશું આજના મહત્વના સમાચારો ઉપર. સરહદી વાવ, થરાદ, સુઈગામ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. થરાદ પંથકમાં ભારે વરસાદ સાથે વરસ્યું વરસાદી ઝાપટું. થરાદના જમડા, લોરવાડા, નાગલા, ખાનપુર સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆતથી ધરતીપુત્રો ચિંતિત થયા છે. ભિલોડા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ જોવા મળ્યો છે. વરસાદના કારણે લગ્ન મંડપો પલળ્યા છે. લગ્નવાળાઓને માવઠાના કારણે લાખોનું નુકસાન વેઠવું પડ્યું છે. આજે જિલ્લામાં જે અસંખ્ય લગ્નો યોજાયા છે તેમાં તેઓને ઘણું નુકસાન જોવા મળ્યું છે. લગ્ન આયોજકોમાં કમોસમી વરસાદ બન્યો વિલન. છોટાઉદેપુરના નસવાડીના વાતાવરણમાં પલટો સાથે કમોસમી ધોધમાર વરસાદ પડ્યો છે. નસવાડી, કુકાવટી, કડવા, આકોના સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો. ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કપાસ સહિત અન્ય પાકોમાં નુકસાનની ભીતિ જોવા મળી છે. ભાવનગર ઉમરાળા તાલુકાના ગ્રામ્ય પંથકમાં માવઠું. વહેલી સવારે ગાજવીજ સાથે અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ચણા, ડુંગળી, જીરું, કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવો ઘાટ ઘડાયો છે. આ માવઠું ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લેશે તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાધનપુર, સાંતલપુરમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. રાધનપુર, કમાલપુર, પીપળી, મહેમદાવાદ સહિત ગામોમાં કમોસમી માવઠું જોવા મળ્યું. રાધનપુર, સાંતલપુર સમગ્ર તાલુકામાં વહેલી સવારથી જ ભારે પવન તેમજ ગાજવીજ સાથે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. સાંતલપુરના વારાહી, અબિયાના, વરુણસરી, ગઢા સહિત ગામોમાં માવઠું જોવા મળ્યું છે. ભર શિયાળે વરસાદ વરસતા શિયાળુ વાવેતર પર સંકટમાં છે. માવઠાના કારણે ફરી એકવાર ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. વહેલી સવારે કમોસમી માવઠા બાદ હાલ માવઠાના વાદળો હટતા ખેડૂતોને રાહતનો શ્વાસ લીધો છે. હવે જોઈએ પાટણ જિલ્લામાં કઈ કઈ જગ્યાએ કરા સાથે વરસાદ પડ્યો છે. તો પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં માવઠા દરમિયાન કરા પડતાના અહેવાલ મળી રહ્યા છે. જેના વારાહી પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કરા સાથે કમોસમી વરસાદ પડતા ધરતી પર છવાઈ બરફની સફેદ ચાદર. કરા સાથે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. વારાહી સહિત પરસુંદ ગામના વરસાદ સાથે કરા પડ્યા છે. કમોસમી વરસાદથી રવિ પાકોને ઘણું નુકસાન આવી રહ્યું છે. પાટણ બ્રેકિંગ. પાટણ કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. સાંતલપુર પંથકમાં ખેતરોમાં ઊભા વીજપોલ ધરાશાયી થઈ ગયા છે. માનપુર ડાભી ગામ વચ્ચે પસાર થતી હેવી વીજ પ્રવાહના વીજપોલ ધરાશાયી થયા છે. ભારે પવન ફૂંકાતા આશરે 4 થી 5 વીજપોલ ધરાશાયી થયા છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને લઈ પંચમહાલમાં પણ અસર જોવા મળી રહી છે. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ બાદ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. પંચમહાલના અનેક તાલુકામાં કમોસમી વરસાદને કારણે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. પંચમહાલમાં વહેલી સવારથી જ બન્યું હતું વાદળછાયું વાતાવરણ. પંચમહાલ, હાલોલ, કાલોલ તેમજ અનેક તાલુકાના ગામડાઓમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોના ઊભા તૈયાર પાકને નુકસાન પહોંચવામાં પણ આવી રહ્યું છે. કપાસ, તુવેર, એરંડા સહિતના ખેતી પાકને નુકસાન આવી રહ્યું છે. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને લઈને ઠેર ઠેર જિલ્લામાં પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જેમાં પાવાગઢ ખાતે પણ પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. યાત્રાધામ પાવાગઢ દર્શને આવેલ યાત્રિકો પણ વરસાદની મજા માણતા માતાજીના દર્શન કર્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના રાત્રિના સમયે આકાશમાં અદ્ભુત નજારો જોવા મળ્યો. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ઉના પંથકમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. રાત્રિના વાતાવરણમાં અચાનક પલટો આવતા અમી છાંટા પડ્યા હતા, પરંતુ વહેલી સવારે 6 વાગ્યા પછી ઉના પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે આકાશમાં વીજળીના કડાકા થતાં સૌ કોઈની નીંદર પણ ઉડી ગઈ હતી. બાળકો સહિત લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાઈ જતા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વીજળીના કડાકાના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો ગયો હતો. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા. ચોવીસથી 28 તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી પાટણ જિલ્લામાં સમી, હારીજ, શંખેશ્વર, ચાણસ્મા સહિત પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હારીજના વેપારીઓ દ્વારા ફરી એકવાર બેદરકારી સામે આવી. અગાઉ પણ કમોસમી વરસાદના કારણે લાખો રૂપિયાનો માર્કેટ યાર્ડમાં પડેલ માલ પાણીમાં તણાઈ ગયો હતો. જ્યારે આજે હવામાન વિભાગની આગાહી હોવા છતાં વેપારીઓ દ્વારા ખુલ્લામાં અનાજનો જથ્થો ભરી મૂકવામાં આવ્યો હતો, જે વરસાદના કારણે ફરી એકવાર પલળી ગયો અને વેપારીઓની બેદરકારીને કારણે અનાજનો જથ્થો વરસાદમાં પલળી ગયો હતો. ગુજરાતની અંદર વરસાદ પડવાની 24થી 28 તારીખ સુધીની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે હારીજની અંદર વહેલી સવારથી વરસાદ ચાલુ છે, વરસાદી છાંટા ચાલુ છે, વરસાદ પડી રહ્યો છે. ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા જે મુદ્દા માલ અહીંયા પડ્યો છે, જે માલ છે, જે ખેડૂતોનો માલ છે, તે વેપારીઓ દ્વારા ખરીદવામાં અને વેપારીઓ દ્વારા ખુલ્લામાં મૂકવામાં આવે. જ્યારે અન્ય આપ જોઈ શકો છો કે ખુલ્લામાં માલ મૂકવામાં આવે, જેના કારણે આ નુકસાન છે, જે ખેડૂતોને મુશ્કેલી પડે, પરંતુ અત્યારે વેપારીઓને પણ અત્યારે નુકસાન હોય તેવું જોવા મળ્યું છે. જ્યારે વેપારીઓ દ્વારા હારીજ એપીએમસી દ્વારા આ બાબતે સૂચનાઓ પણ આપવામાં આવી હતી. પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા પણ સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ જે મુદ્દામાલ છે, ઘઉં ચોખા છે કે ઘઉં છે કે કોઈ પણ વસ્તુ છે, તે પલળે નહીં તેની તકેદારી રાખવામાં આવે. પરંતુ વેપારીઓની બેદરકારીના કારણે આજે આપ જોઈ શકો છો કે હારીજની અંદર માર્કેટની અંદર ઠેર ઠેર જોવા મળી રહ્યું છે. આપણે જોઈ શકો છો કે માલ પલળી રહ્યો છે. આજે રવિવારનો દિવસ છે, કોઈ વેપારીઓ હાજર નથી, અહીંયા કોઈ છે નહીં. અગાઉ પણ હારીજ માર્કેટની અંદર જે ખુલ્લા શેડો હતા, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. અને આજે ફરી એકવાર જે ઘઉં છે, જે ઘઉં પલળેલા જોવા મળી રહ્યા છે. તો આપ જોઈ શકો છો કે અહીંયા ઠેર ઠેર આપણે જોવા મળી રહ્યા છે કે ખુલ્લામાં અત્યારે વરસાદ ચાલુ છે. રવિવારનો દિવસ છે, જેના કારણે અહીંયા કોઈ વેપારીઓ પણ હાજર નથી, જે મુદ્દામાલ બગડી રહ્યો છે. વિનોદ ઠાકર, ન્યૂઝ ફોર ઇન્ડિયા, હારીજ. વડાલીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વડાલી તાલુકા તેમજ શહેરમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌથી વધુ નુકસાન ધરતીપુત્રોને ભોગવવું પડ્યું છે. લગ્ન પ્રસંગો હોય, મંડપ ડેકોરેશન પલળી ગયા છે. અચાનક આવેલ કમોસમી વરસાદથી લોકો અચંબામાં મુકાયા છે. તાપીના સોનગઢ તાલુકામાં વીજળી પડવાથી એક મહિલાનું કરુણ મોત થયું છે. સોનગઢ તાલુકાના ગુંદી ગામમાં બન્યો કરુણ બનાવ. મહિલા ખેતરમાં કામ કરવા ગઈ હતી, ત્યારે વીજળી પડતા તેનું મોત નીપજ્યું છે. મૃતક મહિલાનું નામ કુસુમબેન પાયાભાઈ વસાવા, રહેવાસી નિશાળ ફળિયું, ગામ ગુંદી, તાલુકો સોનગઢ. જોરદાર પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર તાપી જિલ્લામાં વરસાદનું આગમન જીવલેણ સાબિત થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ ખાબક્યો કમોસમી વરસાદ. ગીર સોમનાથના તલાળા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગના આગાહી અનુસાર વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. માવઠાથી ખેડૂતોના ઘઉં, ચણા, તુવેર, રાયડો, એરંડા સહિતના શિયાળુ પાકને નુકસાન. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગુજરાત સરકારના હવામાન વિભાગની આગાહી કરવામાં આવી હતી. તેના અનુસાર રાજ્યમાં એકાએક માવઠાની શરૂઆત થઈ ચૂકી છે, જેના લીધે હવે રાજ્યમાં ઠંડી પોતાની પકડ જમાવી છે. પારો ગગડી રહ્યો છે અને પવનની દિશા પણ બદલાઈ રહી છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના ગામડાના વિસ્તારો તથા છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ પડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવામાન વિભાગે જણાવ્યું હતું કે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ
ગુજરાત સહિત અરબ સાગર તથા મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક વિસ્તારોને આવરી લેશે. હાલમાં છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી જ સૂર્ય ગુમ થયો હતો, જ્યારે લગભગ 12 વાગ્યે કમોસમી વરસાદ પડ્યો હતો, જેના લીધે ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી અને લગ્ન પ્રસંગ યોજનારાઓ પણ ચિંતામાં મુકાયા હતા. આ માવઠાને લીધે અનેક જગ્યાએ વીજ સપ્લાય ઠપ થઈ ગયો છે. શનિવારે જ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી આગાહી કરવામાં આવી હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પણ થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ પણ થઈ શકે છે. બાબરા પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા હવામાન વિભાગની આગાહી હોવાથી બાબરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. વરસાદથી શિયાળુ પાકને ઘણું નુકસાન જોવા મળ્યું છે. ઘઉં, જીરું તેમજ પશુના ઘાસચારા પલળી ગયા છે. વરસાદના આંકડા તારીખ 26/11/2023 બપોરના 12 વાગ્યા સુધીના અમરેલી 11 AM, ખાંભા 13 AM, જાફરાબાદ 7 AM, ધારી 17 AM, બગસરા 19 mm, બાબરા 11 mm, લાઠી 20 mm, લીલિયા 26 mm, સાવરકુંડલા 8 mm. સાબરકાંઠા જિલ્લામાં ભર શિયાળે ચોમાસું ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ભરાયા છે. ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે ખાતરનો જથ્થો વરસાદમાં પલળી ગયો છે. રેલવેની રેક માફક આવેલ ખાતરનો જથ્થો પણ પલળી ગયો છે. ખાતરનો જથ્થો તાડપત્રી મારફત ઢાંકવામાં આવ્યો હતો. રેકમાં આવેલ ખાતર પૈકીનો કેટલોક જથ્થો પલળ્યો હતો. એક તરફ ખેડૂતો ખાતર માટે રઝળી રહ્યા છે તો બીજી તરફ ખાતરનો જથ્થો પલળી ગયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હિંમતનગર માર્કેટિંગ યાર્ડના ગેટ આગળ ભરાયા વરસાદી પાણી. માર્કેટિંગ યાર્ડ બહાર રહી ગયેલ અનાજ પલળ્યું હતું. ટીપી રોડ પર પણ વરસાદી પાણી ભરાયા હતા. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. હિંમતનગર તાલુકામાં વરસાદ લગ્ન પ્રસંગમાં વિલન બન્યો છે. તાલુકામાં લગ્ન પ્રસંગોમાં મહેમાનોએ જવાનું ટાળ્યું હતું. મંડપ સહિત રસોઈ પલળી જતાં નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતોને ગત ચોમાસામાં અનિયમિત વરસાદને કારણે મોટી નુકસાની વેઠવવાનો વારો આવ્યો હતો. આ નુકસાનીનું શિયાળુ પાકમાં વળતર મળી જશે તે આશાએ મોટાભાગના ખેડૂતોએ રવિ પાકમાં ચણા, ધાણા, જીરું, અડદ, ઘઉંનું વાવેતર કરેલ હતું અને આ શિયાળુ પાકમાં બિયારણ, ખાતર, દવાઓ અને વાવેતરની મંજૂરી સહિતનો ખર્ચો કર્યા બાદ સારા પાકની આશા હતી. પરંતુ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરતાં ખેડૂતોના પેટમાં ફાળ પડી અને હવે નુકસાની આવશે તો કમર જ ભાંગી જશે તેવો વાલોપાત હતો. પરંતુ કુદરત સામે કોઈનું ન ચાલે તેમ આજે વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને આ વરસાદ જાણે ચોમાસું હોય તેવો પડતા ખેડૂતોના પાક પર પાણી ફરી વળવાની ખેડૂતોની દહેશત છે. સાથે શિયાળુ પાક ચણા, ધાણા, જીરું, અડદ, ઘઉંમાં મોટી નુકસાની સાથે કપાસનો ઊભો પાક પણ પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને ચોમાસા બાદ શિયાળામાં પણ સારા પાકની આશા પર પાણી ફરી વળ્યા છે. કમોસમી વરસાદને હિસાબે જે અમારા પાક વાવ્યા છે, ધાણા વાવ્યા છે, ચણા છે, જીરું છે, ઘઉં છે, અડદ છે, આ જે રવિ પાકમાં જે હોવાતા જે અમે પાક વાવ્યા છે અને આ વરસાદ સવારથી ચાલુ થઈ ગયો અને વરસો છે એટલે અમારો જે આ પાક છે એ અટાણે અમને નિષ્ફળ જવાની ભીતિ સેવી રહી છે. કયા કયા પાકોમાં નુકસાની હોય છે? અટાણે તો માનો ને કે તૈયાર પાક છે કે અડદ છે એ તૈયાર પાક ગણાય, કારણ કે અટાણે લેવાનો જ છે, લણવાની જ તૈયારીમાં હતી. પણ આ વરસાદને હવામાન વિભાગની જે આગાહી હતી અને એમાં વાટ જોઈએ પણ એ વરસાદ તો આવ્યો છે અને હજી જો વરસાદ આવશે તો અમારે તો લગભગ આ અડદનો પાક તદંતર નિષ્ફળ જવાની અમને પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. અને જીરું છે તે તો જમીન ભેગું થઈ ગયું એટલે લગભગ એ જીરું તો સુવાળી જાત કહેવાય કે વરસાદનું ટાટું પાણી સહન ના કરી શકે. એટલે જીરાનો પાક તો જેને પણ વાવ્યો હોય છે જ્યાં પણ વરસાદ થયો હોય છે ત્યાં સદંતર નિષ્ફળ જવાની ભીતિ સેવી રહી છે. હવામાન ખાતાની આગાહીના પગલે ડભોઈ શહેરના તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.
ડભોઈ શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી માહોલ શરૂ થયો હતો. તાલુકામાં કેટલીક જગ્યાએ લગ્નમાં પણ લોકો ટેન્શનમાં મુકાયા હતા. ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય હવામાન ખાતા તરફથી આગાહી હતી કે 2 દિવસ કમોસમી વરસાદ પડવાની, જે આજરોજ એકાએક વાતાવરણમાં પલટો આવતા સવારે કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોએ ખેતરમાં ડાંગરનો કટિંગ કરેલો પાક બચાવવા માટે દોડધામ મચાવી પડી હતી. વરસાદ પડવાને કારણે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને રસ્તાઓ સુમસામ નજરે પડ્યા હતા. મોટાભાગના પાકમાં નુકસાન દિવેલા, કપાસ, ડાંગર, તુવેર, મગ, અડદ અને શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થવા પામ્યું છે. કમોસમી વરસાદના કારણે થઈ ગયેલો ડાંગરનો પાક લોકોએ ઘર પાસે અને ખેતરોમાં સુકાવેલ પાકમાં પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. જૂનાગઢ, માંગરોળ અને માળિયાહાટીનામાં ભર શિયાળે ધોધમાર વરસાદથી ઘઉં, તુવેર, ધાણા, જીરું સહિતના રવિ પાકમાં ભારે નુકસાની થવાની શક્યતા છે. ખાસ તો અત્યારે તુવેરના પાકમાં ફ્લોરિંગની સિઝન હોય છે અને કમોસમી વરસાદથી આ તુવેરના પાકમાં ફૂલો ખરી જવાની ભીતિ હોય છે. જ્યારે ધાણા અને જીરું પાકમાં વરસાદી પાણીથી બળી જતા હોય છે. ઘઉંના પાકને પણ કમોસમી વરસાદથી ભારે નુકસાની થતી હોય છે. તો હજુ પણ અમુક ખેડૂતોની તૈયાર થયેલી મગફળી હજુ બહાર પડી છે. તેને પણ તૈયાર પાકમાં નુકસાની થાય તેવી શક્યતા છે. આજે વહેલી સવારથી માંગરોળ અને માળિયાહાટીનામાં પંથકમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોને નુકસાનીનો પાર નથી તેવી શક્યતા સેવાઈ રહી છે. પરંતુ સાચો અંદાજ વરસાદી વિરામ બાદ સામે આવશે. જ્યારે હાલ તો માંગરોળ પંથકમાં ગોરેજ ગામે 8 થી 10 વીઘા જેટલો તુવેરનો પાક ઢળી પડ્યો છે અને આશરે 6-7 વીઘાની જુવેરનો પાક પણ ફેલ થયાની આડે છે. જ્યારે 7 વીઘામાં વાવેતર કરેલ જીરાનો પાક વરસાદથી દટાઈ જતા ફેલ થયો છે. તુવેરનો પાક નિષ્ફળ ગયો છે. પછી એમાં 10 વીઘાની અમારે જુવાર છે, ઢોર રાખી હતી અને જીરું બીરું બધી પાકમાં બધું નિષ્ફળ ગયું છે. અત્યારે કોઈ સુવિધા અમારી પાસે નહીં, પાણી નહીં. સાહેબ હવે કોઈ સરકાર માન્યતામાં કંઈ રાહત કરે તો એનો આભાર. બસ અમારે આ તુવેર, જુવાર, જીરું એ બધી હાવ નષ્ટ થઈ ગયું છે. હવે પાછું પાણી ન હોવાથી અમારાથી પાછું કંઈ થઈ શકે તેમ નથી. હવે આને ઉખેડીને બસ ફેંકી જ દેવાનું છે. આ અમારે નથી કંઈ ઢોરનો સારો થાય એમ કે નથી અમારા માટે પણ કોઈ ઉપયોગી થાય એમ. શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો વરસાદી માહોલ. ગલતેશ્વરના સેવાલિયામાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ખેડાના ગળતેશ્વર તાલુકા અને મુખ્ય મથક સેવાલિયામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને વરસાદ વરસ્યો હતો. સાથે જ વીજળીના કડાકા થતા જોવા મળ્યા હતા. વરસાદ વરસતા શિયાળાની ઋતુમાં ચોમાસાના વરસાદ જેવો માહોલ સર્જાયો હતો. વરસાદથી જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભાભરમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કેટલાક ગામડાઓમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ. હવામાન વિભાગની આગાહીના પગલે ભાભરના અનેક વિસ્તારોમાં માવઠાની શરૂઆત થઈ છે. આજે વહેલી સવારે 8 કલાકથી માવઠાની અસર જોવા મળી. વાદળછાયા વાતાવરણ તેમજ ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનીની શક્યતા છે. ભાભર પંથકમાં કુદરત રૂઠ્યો. શિયાળાની શરૂઆતે અષાઢી માહોલ. બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન ખાતાની આગાહી અનુસાર આજે એકાએક ભાભર પંથકમાં વીજળીના કડાકા સાથે સવારથી જ વરસાદ તૂટી પડતા ખેડૂતોને પેટ પર પાટુના ઘા જેવો ઘાટ સેવાઈ રહ્યો છે અને શિયાળાની શરૂઆતે અષાઢી માહોલ સર્જાયો હતો. અત્યારે ખેડૂતોનો રવિ પાક જેવા કે જીરું, રાયડું, એરંડા, ઈસબગુલ સહિતના પાકોમાં મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તેમજ બીજી બાજુ ભાભરની બજારો પર સુમસામ જોવા મળી હતી અને ઠેક ઠેકાણે પાણીના ખાબોચિયા ભરાઈ જતા શહેરીજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે હજી પણ આગામી 27 તારીખ સુધી વરસાદની આગાહી હોવાના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. સમગ્ર ગુજરાત રાજ્યભરમાં તારીખ 24 નવેમ્બરથી 27મી નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહીને પગલે આજે રાજ્યભરમાં નોંધાયેલા કમોસમી વરસાદી માવઠાની સીધી અસર જાંબુઘોડા તાલુકા સહિત જાંબુઘોડા નગર ખાતે પણ સવારથી જ જોવા મળી હતી, જેને લઈને સવારથી સમગ્ર પંથકમાં વરસાદી માહોલ બાંધ્યો હતો.
જેમાં સવારથી કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા અને સૂરજદાદા વાદળો વચ્ચે સંતાઈ જતા અંધારપટ જેવું વાતાવરણ સર્જાયું હતું. સાથે જાંબુઘોડા પંથકમાં ધીમી ધારે કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેને લઈને વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામતા સમગ્ર પંથકમાં વરસાદી માવઠાની પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું હોય તેવું લાગી રહ્યું છે. જેમાં હાલોલ નગર ખાતે પણ સવારથી જ વરસાદી માવઠું થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ જતું જોવા મળ્યું. બજારો તેમજ જાહેર માર્ગો સુમસાન નજરે પડ્યા હતા અને નગરજનો ઠંડીથી ઠૂઠવાતા નજરે પડ્યા હતા અને શિયાળાની સિઝનમાં સ્વેટર પણ રેઇનકોટ પહેરવાની અને પેક કરીને મૂકેલ છત્રીઓ પર લાગેલ ધૂળ ખંખેરી બહાર કાઢવાની પણ નોબત આવી હતી. જ્યારે જાંબુઘોડા તાલુકા ખાતે નોંધાયેલા કમોસમી વરસાદની પગલે સૌથી મોટી ચિંતામાં ધરતીપુત્રો મુકાયા હતા અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જેમાં ખેડૂતો દ્વારા રાત દિવસની તનતોડ મહેનત કરીને પકવવામાં આવેલા ડાંગર, મકાઈ, દિવેલા જેવા પાકને કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થવાની ભીતિ વચ્ચે ઊભા પાકો વરસાદને પગલે નમી પડતા સહિત ઊભા પાકને લણીને જાહેરમાં ઢગલા મારી એકઠો કરેલો પાક પણ ભીનો થયો હતો અને દિવેલા જેવા પાકોમાં ઈયળો બગડી ગઈ હતી જવાની દહેશત પણ વ્યક્ત કરાઈ છે. જેમાં સવારથી જ વરસાદી પાણી ઊભા પાક પર પડતા બીજ વાવણી, ખાતર અને દવા છંટકાવ કરેલી તમામ મહેનત ખેડૂતોની એળે ગઈ હોવાનું જાણવા મળ્યું છે અને કેટલાક ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે. જોકે કેટલાક ખેડૂતોએ અગાઉથી વરસાદી માવઠાની આગાહીને કારણે પોતાની વાવણી કરી એકઠા કરેલા પાકને સાવચેતીપૂર્વક સલામત સ્થળે ખસેડ્યો હતો, પરંતુ જે લોકો અજાણ હતા અથવા જેની જોડે સગવડ ન હતી તેવા ખેડૂતોના પાકને તૈયાર થયેલા ધાન્ય તેમજ ઊભા પાકને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. જેમાં આજે ઋતુચક્રમાં કુદરતે કરેલ ફેરફારને કારણે પ્રત્યેક માનવી કમોસમી વરસાદી વાતાવરણનો ભોગ બની કુદરતી ઋતુચક્રમાં કરાયેલા ફેરફાર સામે લાચાર બનેલ જોવા મળ્યો હતો. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતર ગામે બરફના કરાનો ધોધમાર વરસાદ જોવા મળ્યો. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતર ગામે ભારે ગાજવીજ સાથે બરફના કરાનો વરસાદ સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આશરે 2 થી 3 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું અનુમાન. તો બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ વધી રહી છે. જીરું, અજમો જેવા પાકોને નુકસાન થવાથી શક્યતા, બરફના કરા પડવાથી લોકોના ઘરોને પણ નુકસાન થયું છે. મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીને લઈને મહીસાગર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જિલ્લામાં કમોસમી માવઠું થવાના કારણે ખેડૂતો ચિંતાતુર થયા હતા. ગાજવીજ સાથે કમોસમી વરસાદનું આગમન થતાં ખેતરોમાં રહેલ ડાંગરના પાક તેમજ ઘાસચારામાં પણ નુકસાનની ભીતિ સેવાઈ હતી. જ્યારે બીજી બાજુ મકાઈ, તુવેર, ચણા જેવા ખેતરોમાં કરેલા પાકોમાં વરસાદના કારણે નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી. વરસાદ પડતા ખેડૂતો પણ ખેતરોમાંથી ઘાસચારો ટ્રેક્ટરમાં ભરી અને સલામત સ્થળે ખસેડવા માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પેટ પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગાજવીજ સાથે તેમજ કડાકા અને ભડાકા સાથે કમોસમી વરસાદનું આગમન થયું હતું. કમોસમી વરસાદ પડવાના કારણે સમગ્ર પંથકમાં ઠંડા પવનો ફૂંકાવાના કારણે ઠંડીના પ્રમાણમાં પણ વધારો નોંધાયો હતો. કારતક માસમાં જાણે ભાદરવો ભરપૂર હોય તેવો ઘાટ સર્જાયો. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ. જિલ્લાના માલપુર, મેઘરજ, ભિલોડા, મોડાસામાં વરસાદ વરસી રહ્યો છે. બાયડ અને ધનસુરા તાલુકામાં પણ વરસાદ જોવા મળ્યો. યાત્રાધામ શામળાજીમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. શામળાજી મેળામાં પણ વેપારીઓ બન્યા ચિંતિત. લગ્નસરાની સિઝનમાં પણ વરસાદ થતાં લગ્નમાં પડ્યો ભંગ. ખેડૂતોમાં કમોસમી વરસાદથી ચિંતા થઈ રહી છે. અમે જૂના કપડાના વેપારી છે, બરોબર, ગામ હિંમતનગર, સાબરકાંઠા જિલ્લો. અમે અહીં આવ્યા છીએ સાહેબ, જગ્યાઓના પૈસા કોકના વ્યાજમાં રૂપિયા લઈને સાહેબ ધંધો કરી આ શું કરવાનું સાહેબ? અમારે તો ખાવાના ફાફા પડી ગયા એવું થયું સાહેબ. અમારે કોકના વ્યાજમાં રૂપિયા લઈને ધંધા માટે વ્યાજમાં લીધા હોય સાહેબ, 10ના ભાવના હોય, કોકના 5ના ભાવના હોય સાહેબ. પાણી વરસાદ પડી ગયો સાહેબ, અમારે શું કરવાનું સાહેબ? જગ્યાના 1500 રૂપિયા કાટન આપે સાહેબ. હવે જવાનું ક્યાં સાહેબ અમારે? અરવલ્લીમાં વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોના માથે મોટી આફત આવી પડી છે. ખેતરમાં ઊભા પાકને નુકસાન થવાની શક્યતાને પગલે ખેડૂતોના આલમમાં ચિંતા વ્યક્ત કરાઈ છે.
તાલુકાની અંદર અચાનક ગાજવીજ સાથે માવઠાની અસર જોવા મળતો બહુ ભારે નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવે છે. જેમ કે હાલ શિયાળાની સિઝનમાં ઘઉંનું વાવણી કરી ખેડૂતોએ ઘઉં કદાચ ઉગે કે ના ઉગે એ બહુ ભારે નુકસાન થવાની શક્યતાઓ છે. બીજા નંબરે કપાસની અંદર જે જીંડવા ફાટ્યા હતા એમાં રૂ પણ પલળી ગઈ અને એ કાળું પડી જવાનો હવે એ ખેડૂતોને પણ ભારે નુકસાન થવાની શક્યતાઓ છે. તો આ મેઘરજ તાલુકાના અરવલ્લી જિલ્લાની અંદર ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો સમય આ માવઠાના કારણે થઈ શકે એવી મારી શક્યતા છે. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીનો વરસાદ સૌથી વધુ વરસાદ મોડાસામાં 34 મીમી નોંધાયો છે. ભિલોડા 10 મીમી, મેઘરજ 7 મીમી, ધનસુરા 12 મીમી, માલપુરા 3 મીમી, બાયડ 8 મીમી વરસાદ નોંધાયો છે. ધોળકામાં કડાકા ભડાકા સાથે ઠેર ઠેર વરસાદી ઝાપટા પડતા જાહેર માર્ગો ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી છે. ક્ષત્રિય ઠાકોરવાસથી મામલતદાર કચેરી રોડ, મોહમ્મદી સ્કૂલ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવી પડી હતી. મોટા છાપરા ગામે આકાશી વીજળી પડતા 2 ભેંસોના મૃત્યુ નીપજ્યા છે. કોઠ ગામમાં શિયાળુ ડાંગરના પાકને કમોસમી વરસાદના કારણે નુકસાન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. કોઠ ગામના કેટલાક ખેડૂતોએ ડાંગરની કાપણી કરી ખળામાં ઢગલો કરીને મૂકી હતી. તેના પર પણ વરસાદ વરસતા ધરતીપુત્રોને નુકસાન થયું હતું. આ કમોસમી વરસાદના કારણે વાતાવરણ ઠંડુગાર બની જતાં તેની જનજીવન ઉપર પણ અસર જોવા મળી હતી. લોકોએ પોતાના ઘરોમાં જ રહેવાનું પસંદ કરતા બજારોમાં અને જાહેર માર્ગો પર લોકો ઓછી સંખ્યામાં જોવા મળ્યા હતા. ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા 3 દિવસના માવઠાની આગાહી કરવામાં આવી હતી, જેને અનુરૂપ આજે સમગ્ર દહેગામ તાલુકામાં ઠંડા પવન સાથે હળવા વરસાદના ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગની 3 દિવસની આગાહી મુજબ ગઈકાલે સાંજેથી સમગ્ર દહેગામ તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો, જેમાં કાળા ડિબાંગ વાદળોથી આકાશ ભરાઈ જવા પામ્યું હતું અને દિવસે પણ અંધારું જોવા મળી રહ્યું છે. દહેગામ તાલુકાના વાસણ ચૌધરી, ચેખલાપગી, કંથપુર, પટનાકુવા, હાલીસા, રખિયાલ જેવા ગામોમાં પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ વરસતા શિયાળાની ઋતુમાં ચોમાસાનું વાતાવરણ ઊભું થયું છે. જામનગર જિલ્લાના કાલાવાડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. ભર શિયાળે ચોમાસાની અષાઢી બીજ જેવો માહોલ જોવા મળ્યો હતો, જેમાં કાલાવાડના નવાગામ, હરિપર, મેવાસા, ગુંદા, કાલમેઘડા, માખા કરોડ, ખંડેરી, ડેરી, ટોડા, નાના વડાલા, ખરેડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. વરસાદી પાણી જાહેર માર્ગો અને ખેતરોમાં ફરી વળ્યા. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી માવઠું વરસ્યું છે. ખેડૂતોના ઊભા પાક, ધાણા, ચણા, જીરું સહિતના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું. કમોસમી માવઠું થતાં ખેડૂતોમાં ચિંતા સર્જાઈ છે. દીવ ખાતે કમોસમી વરસાદ. દીવ ખાતે અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદી ઝાપટા ખાબક્યા. કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને ઠંડીમાં વધારો જોવા મળ્યો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ઘોઘલા વિસ્તારમાં વીજળી ગુલ થયાના સમાચાર સામે આવ્યા છે. ડીસા પંથકમાં શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ બાદ બરફના કરા સાથે કમોસમી માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માવઠું થયું છે. ત્યારે ડીસા પંથકમાં પણ આવેલી વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. બાદમાં ભારે ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં બરફના કરા સાથે ધોધમાર કમોસમી વરસાદી માવઠું થયું હતું. એક તરફ શિયાળાની શરૂઆત તેમાંય વરસાદ પડતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. ગાજવીજ સાથે ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બરફના કરા સાથે વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી છે અને જો સતત 1-2 દિવસ સુધી વરસાદ થાય તો બટાકા, એરંડા, જીરું, મગફળી, શાકભાજી સહિતના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે અને ખેડૂતોની હાલત કફોડી બની શકે તેમ છે. ત્યારે ખેડૂતો પર કુદરત રહેમ કરે તે માટે ખેડૂતોએ કુદરતને પ્રાર્થના કરી હતી.
હવામાન વિભાગના આગાહીના પગલે ડીસા શહેરમાં ગ્રામીણ વિસ્તારમાં માવઠાની અસર દેખાઈ છે. ડીસા તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદે એન્ટ્રી કરી છે. આકાશમાં કાળા વાદળો છવાતા ચોમાસાની ઋતુ જેવો માહોલ છવાયો. જગતનો તાત ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભર શિયાળે કરા સાથે વરસાદની શરૂઆત થતાં રાહદારીઓ સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહન ચાલકો ધોળા દિવસે વાહનોની લાઇટો ચાલુ કરી વાહનો હંકારવા મજબૂર બન્યા હતા. મોટી કુકાવાવ તાલુકામાં બપોર બાદ માવઠું પડ્યું છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. કુકાવાવ, અરજણ, સુખ, ખજૂરી, પીપરિયામાં પણ કમોસમી વરસાદ થતાં મીન બજારમાં પાણી વહેતા થયા હતા. કમોસમી વરસાદથી ધરતીપુત્રોને ખેતીના પાકમાં નુકસાનની ભીતી જવાની આશંકા હતી. મોટી કુકાવાવમાં ધીમી ધારે વરસાદ. અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ ધીમી ધારે વરસાદ અને કુકાવાવ તાલુકાના આજુબાજુના ગામડામાં ધીમી ધારે વરસાદ, રાજવીર સાથે કડાકા અને ભડાકા સાથે મોટી કુકાવાવમાં મીન બજારમાં પાણી વહેતા થયા. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. મોડી રાતથી વહેલી સવારથી જ સુધીમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. જૂનાગઢ, કચ્છ, ગીર સોમનાથ, ઉના, ગોંડલ, જેતપુર સહિતના અનેક એરિયાઓમાં માવઠું જોવા મળ્યું. ગાજવીજ અને વીજળીના ભડાકા સાથે માવઠું થતાં ચણા, જીરું અને કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજરોજ ઘોઘા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના પગલે સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી માવઠું પડવાની રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે આજે ઘોઘા તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં બેઠા છે. બીજી બાજુ વરસાદી સિસ્ટમ હતા જ સમગ્ર રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. આમ નવા વર્ષની શરૂઆતમાં જ કાતિલ ઠંડી પડશે. હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું નહિવત જોવા મળી રહ્યું છે. જ્યારે માવઠાની અસરના પગલે ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ, ઠંડા પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. જોકે શિયાળાની ઋતુમાં અચાનક જ વરસાદ પડતા વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. મહત્વની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે કાર્યકર્તાઓ ખુરશી માથે લઈને ઓઢીને ફરતા જોવા મળ્યા હતા. વરસાદમાં મંડપ ભીંજી જતા સ્વરૂપજી ઠાકોર સહિત કાર્યકર્તાઓએ ખુરશી માથે લઈ લીધી હતી. કઠલાલ પંથકમાં સવારથી જ વરસાદના આગમન સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં તેમજ વાત્રક કાંઠા ગળામાં સવારથી જ ચોમાસું પરત ફર્યું હોય એમ સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારના 10 વાગ્યાના સુમારે ઝરમર વરસાદ શરૂ થયો હતો અને વરસાદની મહેર એકાદ કલાક સુધી તીવ્ર ગતિએ વરસાદ પડતા વરસાદી પાણીઓથી રસ્તા પણ ઉભરાયા હતા. તેમજ રવિ સિઝન માટે જમીનમાં પણ ભેજ થઈ ગયો હોવાનું ધરતીપુત્રોએ જણાવ્યું હતું. જોકે પાછોતર ડાંગર તેમજ કપાસના પાકને નુકસાન થયું હોવાનું પણ જણાવ્યું હતું. આજે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારે અપરુજી ગામમાં વરસાદી માવઠાના કારણે જોરદાર વીજળી પડતા ઊભો લીમડો ફાટી ગયો હતો. તમે અત્યારે હાલ આ વિડીયોમાં જોઈ શકો છો કે આ ઘટના અપરુજી ગામે વસતા સોલંકી આંબાલાલ સોમજીના ખેતરની છે. આ ખેતરમાં આવેલા લીમડાના ઝાડ ઉપર વીજળી પડવાને કારણે લીમડો ફાટી ગયો હતો. રાજકોટ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે. જેતપુર, હેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. જેતપુર તેમજ ગ્રામ્ય પંથકમાં સાંકડી, જેતલસેર, વીરપુરમાં વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળ્યો છે. વરસાદને પગલે શહેરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચણા, જીરું, ધાણા, ડુંગળી, મરચાં, કપાસ સહિતના અનેક પાકોને નુકસાન થયું છે.
સુરેન્દ્રનગરમાં આગાહીના પગલે ગાજવીજ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે. દસાડાના પાટડી, પીપળીધામ સહિતના ગામોમાં સવારથી જ વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાતુર માહોલ જોવા મળ્યો છે. દસાડા તાલુકાના કચ્છના નાના રણમાં મીઠું પકવાઈ ગયેલા સ્થિતિમાં પણ ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થાય તેવી ભીતિ પણ સર્જાઈ છે. ભાવનગર શહેરમાં મિની વાવાઝોડા સાથે વરસાદના કરા પડ્યા છે. શહેરમાં ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો છે. અંધારપટ વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણ ઠંડુ બન્યું છે. શહેરના ભરતનગર વિસ્તારમાં વરસાદી કરા પણ પડ્યા છે. નસવાડી તાલુકામાં 212 ગામ આવેલા છે. નસવાડી તાલુકાના ખેડૂતો ખેતી ઉપર નભે છે. જ્યારે મોસમ વિભાગની આગાહી પ્રમાણે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા તેમજ માવઠાની અસર પણ જોવા મળી હતી. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. હાલ ખેતરોમાં કપાસનો પાક તૈયાર થઈ રહ્યો છે અને કમોસમી વરસાદ પડવાને કારણે કપાસ, તુવેર, તલ તેમજ અન્ય પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ખેડૂતો એ મહા મહેનતે પાક તૈયાર કરે છે ત્યારે કમોસમી વરસાદ પડતા ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ જશે, જેને લીધે જગતનો તાત હાલ મુશ્કેલીમાં મુકાયો છે. ખેડૂતો દેવા કરીને બિયારણ, ખાતર નાખીને પાકની માવજત કરીને પાક તૈયાર કર્યો હતો ત્યારે જાણે કુદરત તરફથી પડતા પર પાટું માર્યું હોય તેમ દેખાઈ રહ્યું છે. કમોસમી વરસાદ વરસતા ખેડૂતો બેહાલ થઈ ગયા છે. હાલ તો આ માવઠાને લીધે ઠંડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રોજ કમોસમી વરસાદ પડવાથી અમારે ઘણું બધું નુકસાન થયું છે. ખેતીમાં તુવેર, કપાસ અને દિવેલામાં પણ ઘણું નુકસાન થયું છે. તુવેરમાં તો બિલકુલ ફૂલ ગરી ગયા છે અને ઘણું બધું આડી પડી ગઈ છે અને બહુ બધું નુકસાન છે. તો અમારે હવે શું કરવું? આવા કમોસમી વરસાદથી ખેડૂત ઘણીવાર પહેલાં પણ એકવાર વરસાદ પડી ગયો છે, આ ફરી બીજી વાર પડી ગયો છે અને આવું વારંવાર વરસાદ પડવાથી ઘણું બધું નુકસાન થાય છે ખેડૂતનું. તો ખેડૂત વિશે થોડું સરકારશ્રીને વિચારવા અમારી અપીલ છે કે કંઈક બીજું પણ અમારે પાક માટે કંઈક થાય એવું કરે. હાલમાં જે આ કમોસમી વરસાદ થયો છે એને કારણે સમગ્ર ગુજરાતમાં જે આ ખેડૂતો છે વિવિધ પાક લેતા એમને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો છોટાઉદેપુર જિલ્લાની આપણે વાત કરીએ તો એ મેજર કપાસ પકવતા ખેડૂતો છે અને કપાસમાં અગાઉ પણ 2 વખત વરસાદ પડી ગયો છે. એને કારણે જે ફૂલ જે ફ્લાવરિંગ આવતું હતું એ ડ્રોપ થઈ ગયું અને ઘણું નુકસાન વેઠવાનો વારો છે. અને અત્યારે પણ જે આ વરસાદ પડ્યો એને કારણે પણ ફાલ ગરી જવાનો છે અને આપણે જોઈએ છે કે છેલ્લા 2 વર્ષથી સતત ભાવ અડધો થઈ ગયો છે. ત્યારે ખેડૂતોનું શું થશે? આર્થિક પરિસ્થિતિ કઈ રીતે મજબૂત થશે? આપણો જે છોટાઉદેપુર જિલ્લો જે છે એ આદિવાસી વિસ્તાર છે, ખેડૂતો છે અને એમને આર્થિક સદ્ધરતા જો આપણે લાવી હોય તો માત્ર કપાસ પર જો આધારિત રહીશું તો નહીં થઈ શકે. આવું નુકસાન આયા જ કરે છે. જો સરકારશ્રીને મારી વિનંતી છે કે કપાસના ભાવ વિશે તો વિચારે જ, પરંતુ જે સુગર ફેક્ટરી લડોદ છે જે બંધ થઈ ગયેલી છે બોડેલી ખાતે, એના વિશે પણ વિચારે તો ખેડૂતોની જે નસવાડી તાલુકા અને છોટાઉદેપુર જિલ્લાના જે ખેડૂતો છે એમની આર્થિક પરિસ્થિતિ સારી થઈ શકે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ માહિતી માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. કારણ કે સાચી વાત કહેવાનો હક અમને પણ છે અને સાચી વાત જાણવાનો હક તમને પણ છે. નમસ્કાર.